હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરાને આજે પણ ઓલપાડ તાલુકાના સરસ ગામના લોકોએ જીવંત રાખી છે. લોકો શ્રદ્ધા પર જ નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જ જીવન વિતાવે છે. ત્યારે સરસ ગામના લોકોની પણ આવી જ કઈ શ્રદ્ધા હોળી પર્વ પર છે. સરસ ગામમાં હોળિકા દહન બાદ અંગારા પર ચાલવાની પ્રથા એટલી વિખ્યાત છે કે ઓલપાડ ગામના લોકો જ નહીં પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવશ્ય પધારે છે. સાત ફેરા ફરીને લોકો અંગારા પર ચાલે છે. તે નજારો આંખે વિશ્વાસ ના થાય તેવો લાગે છે. આ પ્રથાને અંધશ્રદ્ધા કહો કે શ્રદ્ધા, પણ આ ગામમાં લોકો હોળીની રાત્રે હોળી પ્રગટાવે છે અને ખૂબ ધામધૂમથી હોળીની ઉજવણી કરે છે. જ્યારે હોળિકા દહન બાદ ત્યાંના લોકો 5 થી 6 સેન્ટીમીટર સુધી પાથરેલા અંગારા પર ચાલે છે. 5 વર્ષના બાળકથી લઈ 60 વર્ષના વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ચાલે છે. વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનો સાહસ કરે છે. ત્યારે વર્ષોથી ચાલી આવેલી આ પ્રથા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.